વાવમાં થવાનું શું છે? વાવમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે વાવમાં કોનું મપાશે પાણી? વાવને પાણીદાર કરવા માટે આ 3 ઉમેદવાર ઉતર્યા છે મેદાને। ત્યારે પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારના એકબીજાને રામ રામ। મોરીખા ગામે જ્યાં સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત આમને સામને આવી ગયા અને બંને સામસામે હાથ જોડ્યા, બંને રામ રામ કર્યા। ગુલાબ ખીલશે કહી ગુલાબસિંહ હરખાતા નજરે પડ્યા। ત્રીજી વખત વાવમાં હેટ્રિક થશે તેવું ગુલાબસિંહ રાજપૂતનું કહેવું છે। આ બંને ઉમેદવાર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને બંને આ એક મોરીખા ગામ જે વાવ એસેમ્બલીમાં આવે છે, મોરીખા ગામમાં જ્યાં બંને ઉમેદવારો પહોંચ્યા હતા, લોકોને મળી રહ્યા હતા અને બંને સામસામે આવ્યા છે, બંને હરખાયા છે, એકબીજાને રામ રામ કહ્યા છે। લોકશાહીની જો કે આ જ ખૂબસૂરતી છે અને લોકશાહીની પણ આ એક મજા રહી છે। ભલે સામસામે હો, તમે તેમના પોતપોતાના વાયદા હોય, દાવા હોય, એકબીજા પર આક્ષેપો થતા હોય કે આમણે કામ કર્યા નથી, આમણે કામ કર્યું નથી, પણ સરકારે ઘણી બધી ભૂલ ભરેલી ઘણી બધી યોજનાઓ છે કે પછી ત્યાંના ધારાસભ્ય નબળા છે, કોણ ભેદભાવ કરે છે, આ બધી જ વાતો આપણે પ્રચારમાં સમગ્ર સભા સંમેલનમાં સાંભળી, જોઈ, એકબીજાની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપો જોયા। પણ આ એક લોકશાહીની બીજી તસવીર છે અને બંને ઉમેદવારો આમને સામને આવી ગયા, હરખાયા, સ્મિત સાથે તેઓ બંને રામ રામ કર્યા છે। ત્યારે વાવ બેઠક પર મતદાન ચાલી રહ્યું છે અને ભર તડકે પણ